મારી ઘરમાલકીન પૂરી રીતે નશામાં ધૂત હતી. હું તેમને મારા ખભાનો સહારો આપીને તેમના બેડરૂમ સુધી લઈ આવ્યો અને બિલકુલ હોશમાં ન હતા. જેમ જેમ હું તેમને લીટા કરીને ત્યાંથી તેઓ બિલકુલ હોશમાં ન હતા. જેમ જેમ હું તેમને દરવાજો બંધ કરીને મારી પાસે આવો, મને તમારી સાથે એક જરૂરી વાત કરવાની છે. મેં તેમને કહ્યું, આંટી, હમણાં તમે ખૂબ નશામાં છો. તમે થોડી વાર આરામ કરો. હું પછી તમારી પાસે આવીશ. એટલું કહીને હું ત્યાંથી જવા લાગ્યો અને મને પોતાની તરફ ખેંચી લીધો. તેઓ બોલી, બેટા, તમને તો ખબર જ છે કે તમારા અંકલ કેટલાક વર્ષો પહેલાં મને છોડીને ચાલ્યા ગયા હતા. હું ઘણા મહિનાઓથી આ સુખ માટે તરસી રહી છું. પ્લીઝ મારી વાત માની લો. અને હવે તમે પણ મને છોડીને જઈ રહ્યા છો. પ્લીઝ મારી વાત માની લો. મેં કહ્યું, ના આંટી, આ બિલકુલ ખોટું છે. હું આવું કંઈ પણ નહીં કરું. તેમણે મને વાત માની લો અને મારી સાથે તે કરી જો. તમારી બહેનની શાદી માટે જેટલા પૈસાની જરૂર પડશે તે બધા હું તમને આપી દઈશ. આંટીની આ વાત સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગયો. મેં મનમાં વિચાર્યું કે જો હું આંટીનો આ ઓફર સ્વીકારી લઈશ તો મારી બહેનની શાદી માટે પૈસા મળી જશે અને સાથે સાથે મજા પણ કરી લઈશ. મેં આંટીને પૂછ્યું, શું તમે સાચું કહી રહ્યા છો? તેઓ બોલી, હા, બિલકુલ સાચું. પણ હું તમને પૈસા ત્યારે જ આપીશ જ્યારે તમે મને ખુશ કરી શકશો. દરઅસલ આંટીના પતિ તેમને કેટલાક વર્ષો પહેલાં છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારથી તેઓ પોતાના આટલા મોટા ઘરમાં એકલા જ રહેતા હતા. આંટને એક દીકરી છે જે અમેરિકામાં રહે છે. તેમની સાથે કોઈ એવો ન હતો જેની સાથે તેઓ પોતાના દુઃખ દર્દ વહેંચી શકે. પતિ પણ ન હતો જે તેમની જરૂરિયાતો પૂરી કરી શકે. કેટલાક મહિના પહેલાં આંટીએ મને પોતાના ઘરમાં કિરાએ રાખ્યું છે અને તેમણે પોતાનું ફિગર સારી રીતે જાળવી રાખ્યું છે. 25 વર્ષની ઉંમરના લોકો જેવી લાગે છે, છતાં તેઓ 25 વર્ષની છે. 5 મહિના પહેલાં હું આંટીના ઘરે પહેલી વાર કિરાયાનો રૂમ જોવા આવ્યો હતો. દરને જોઈને હું તો જાણે તેમનામાં ખોવાયો હતો. ત્યારે આંટીએ ચીસ પાડીને કહ્યું, લડકા, તમારું ધ્યાન ક્યાં છે? તમને રૂમ જોવો છે કે નહીં? મેં કહ્યું, હા આંટી, પ્લીઝ રૂમ બતાવી દો. આંટી મને રૂમ બતાવવા લઈ ગઈ. તેઓ આગળ ચાલતા હતા અને હું પાછળ ચાલતો હતો. મારી નજર તો બસ તેમની પર જ ટકી રહી હતી. મેં કહ્યું, આંટી, તમારો રૂમ તો ખૂબ મોટો અને સારો છે. હું કાલે જ મારો સામાન લઈને અહીં રહેવા આવી જઈશ. આંટીએ કહ્યું, જો અહીં રહેવું હોય તો કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. મેં પૂછ્યું, કેવા નિયમ આંટી? જ્યારે પણ હું તમને મારા રૂમમાં બોલાવીશ તમારે આવવું પડશે. હું તમને જે કંઈ કરવા કહીશ તે બધું તમારે કરવું પડશે. મેં કહ્યું, ઠીક છે આંટી, હું તમારી સઘળી વાતો માનીશ. પણ મારા મનમાં એ જ વિચાર આવતો હતો કે આંટીને અચાનક શું થઈ ગયું? તેઓ મારી સાથે આ રીતે વાતો કેમ કરી રહ્યા છે? મને કોઈ તકલીફ ન હતી, કારણ કે તેઓ ખરેખર ખૂબ સુંદર હતા. તેમને જોઈને મને પણ થોડુંક થવા લાગ્યું હતું. બીજા દિવસે હું મારો સઘળો સામાન લઈને ત્યાં શિફ્ટ થઈ ગયો. સાંજે મને પોતાના રૂમ પહોંચ્યો તો જોયું કે આંટી કોઈ પિક્ચર જોઈ રહ્યા હતા અને સામેની ટેબલ પર શરાબની બોટલ રાખેલી હતી. તેઓ મને જોઈને બોલી, આવો બેટા, મારી પાસે આવીને બેસો. અમે વાતો કરવા લાગ્યા. તેઓએ પૂછ્યું, તમારો સગળો સામાન સેટ થઈ ગયો છે કે હજુ કંઈક બાકી છે? મેં કહ્યું, બસ થોડુંક નાનું સામાન બાકી છે. તેમણે કહ્યું, કોઈ વાત નહીં, અહીં મારી પાસે આવીને બાકી છે. હું તેમની સામેના સોફા પર બેસી ગયો. આંટીએ કહ્યું, બેટા, એટલા દૂર કેમ બેસી રહ્યા છો? અહીં આવીને બેસો ના. બેટા, એટલા દૂર કેમ બેસી રહ્યા છો? અહીં આવીને બેસો ના. મેં કહ્યું, જો તમે અહીં નહીં આવો તો હું જ તમારી પાસે આવીને બેસી જઈશ. એટલું કહીને તેઓ મારી બાજુમાં સટકીને બેસી ગયા. મને આ બધું ખૂબ અજીબ લાગતું હતું કે આંટીના દિમાગમાં શું ચાલી રહ્યું છે. મારી અસહજતા જોઈને આંટીએ કહ્યું, શું થયું? તમને ઔરતોની પાસે બેસવું ગમતું નથી? મેં કહ્યું, એવું નથી આંટી, પણ તમે અચાનક મારી પાસે આવીને બેસી જાઓ એ કોઈ વાત નહીં. હવે બતાવો, વિચારી શક્યો ન હતો. આંટીએ કહ્યું, કોઈ વાત નહીં. આંટીજી મારું નામકરણ છે. આંટીએ કહ્યું, કરણ, સૌની જિંદગીમાં કંઈક ને કંઈક પહેલી વાર થાય છે જ. વાત કરતાં તેમણે મારો હાથ પકડી લીધો. હું તેમને કંઈ બોલી શકતો ન હતો. આંટીએ કહ્યું, કરણ, તમે જાણો જ છો કે મારા પતિ મને 1 વર્ષ પહેલાં છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારથી હું બિલકુલ એકલી થઈ ગઈ છું. મેં પૂછ્યું, આંટી, અંકલ તમને છોડીને કેમ ચાલ્યા ગયા? આંટીએ કહ્યું, જ્યારે મારી દીકરી જન્મી ત્યારે ડૉક્ટરે મને કહ્યું કે હવે હું ક્યારે બીજી વારમાં નહીં બની શકું. આ વાત સાંભળીને મારા પતિ ખૂબ ઉદાસ થઈ ગયા, કારણ કે તેમને હંમેશા દીકરો જોઈતો હતો. કેટલાક મહિના પછી તેમણે મને કહ્યું કે હું તેમને બીજી આપી શકતી નથી. તેથી તેઓ મને છોડીને બીજી શાદી કરવા જઈ રહ્યા છે. મેં તેમને ખૂબ સમજાવ્યા કે આજના સમયમાં નથી. દીકરી પણ તે જ સુખ આપી શકે છે જે દીકરો આપે, પણ તેમણે મારી કોઈ વાત ન માની અને અમને છોડીને ચાલ્યા ગયા. મેં તેમની દીકરી વિશે ક્યારેય સાંભળ્યું ન હતું. મેં પૂછ્યું, આંટી, તમે ઘરમાં એકલા રહો છો, તમારી દીકરી ક્યાં છે? આંટીએ કહ્યું, તેણી અભ્યાસ માટે અમેરિકા ગઈ છે. થોડી વાર વાતો કર્યા પછી હું ત્યાંથી ચાલ્યો આવ્યો, કારણ કે સવારે ઓફિસ જવાનું હતું. એક દિવસ સાંજે ઓફિસમાંથી પાછો આવતો હતો ત્યારે આંટીના રૂમમાંથી અવાજો આવતા સંભળાયા.
સંભળાયા. પહેલાં મને લાગ્યું કે કદાચ આંટી કોઈ કામ કરી રહ્યા હશે, તેથી હું પોતાના રૂમમાં ચાલ્યો ગયો. થોડી વાર પછી પાછો આવ્યો તો હજુ અવાજો આવી રહ્યા હતા. મેં ચૂપકે આંટીના રૂમમાં ઝાંકીને જોયું તો મારા હોશ ઉડી ગયા. આંટી એક મોટું બેંગન લઈને તેનો ઉપયોગ કરી રહ્યા હતા. મને પોતાની આંખો પર યકીન નહોતું થતું, પણ છતાં હું ત્યાં ઊભો રહીને તે દૃશ્ય જોવા લાગ્યો અને તેનો મજા લેવા લાગ્યો. થોડી વારમાં આંટી પોતાનું કામ પૂરું કરીને બહાર આવવા લાગ્યા. તેમને આવતા જોઈને હું તરત ત્યાંથી ભાગી ગયો. હું વિચારતો હતો કે આંટી આ ઉંમરમાં પણ કેટલા મહેનતુ છે. જ્યારથી મેં તેમને બેંગનનો ઉપયોગ કરતા જોયા ત્યારથી મારા મનમાં તેમના માટે ઇજ્જત વધી ગઈ હતી. એક સાંજે હું બજાર જઈ રહ્યો હતો ત્યારે આંટી મારા રૂમમાં આવી અને બોલી, બેટા બજાર જઈ રહ્યા છો? મેં કહ્યું, જી આંટી, થોડી શાકભાજી ખરીદવા જઈ રહ્યો છું. આંટીએ કહ્યું, બેટા મારા માટે પણ 1 કિલો બેંગન લઈ આવજો. મેં કહ્યું, ઠીક છે આંટી, લઈ આવીશ, અને બજાર ચાલ્યો ગયો. જ્યારે પાછો આવ્યો તો આંટીએ મને ચા પીવા તેમના રૂમમાં બોલાવ્યો. ત્યારે મારા પપ્પાનો ફોન આવ્યો. વાત કર્યા પછી હું ટેન્શનમાં આવી ગયો. મારી શકલ જોઈને આંટીએ પૂછ્યું, શું થયું બેટા? પપ્પા સાથે વાત કર્યા પછી ઉદાસ લાગો છો. મેં કહ્યું, કંઈ નહીં આંટી, બહેનની શાદી આવી ગઈ છે, પણ હજુ દહેજની વ્યવસ્થા નથી થઈ. છોકરાવાળાએ 25 લાખ રૂપિયા માંગ્યા છે, પણ આ જ વાતની ચિંતા અમને ખાઈ રહી છે. આંટીએ કહ્યું, હું તમારી મદદ કરી શકું છું, પણ તેના બદલે તમારે મારું એક કામ કરવું પડશે. મેં કહ્યું, આંટી, પૈસા માટે હું કોઈ પણ કામ કરવા તૈયાર છું. આંટીએ કહ્યું, તમે મારી સાથે શાદી કરી લો, પછી હું તમને અને તમારા પરિવારને ક્યારેય પૈસાની તંગી નહીં થવા દઈશ. મેં હેરાન થઈને કહ્યું, આંટી, તમે શું બોલી રહ્યા છો? હું તમારી સાથે શાદી કેવી રીતે કરી શકું? તેમણે કહ્યું, સોચ લો. હું હમણાં 25 લાખ રૂપિયા રાખવા તૈયાર છું. મને પૈસાની ખૂબ જરૂર હતી, તેથી મેં તેમના કામ માટે હામી ભરી દીધી. આંટીએ કહ્યું, પણ એક શરત છે, તમે તમારી બહેનની શાદીમાં નહીં જાઓ. તમે હંમેશા મારી પાસે જ રહેશો. મેં કહ્યું, આવું નથી થઈ શકતું આંટી. જો હું બહેનની શાદીમાં નહીં જઈશ તો તેની શાદીની વ્યવસ્થા નહીં થાય. મારી મા બીમાર રહે છે, તેઓ બધું કરી શકતી, મારે બહેનને સંભાળવી પડશે. પણ આંટીએ માન્યું નહીં. તેઓ બોલી, ના, તમે ઘરે પાછા નહીં જાઓ. પૈસા હું તમને ત્યારે જ આપીશ જ્યારે તમે ઘરે નહીં જાઓ. મેં હાર માની લીધી અને શરત મંજૂર કરી. મેં તેમની પાસેથી 25 લાખ રૂપિયા લઈને ગામ મોકલી દીધા. મેં મમ્મી પપ્પાને કહ્યું કે ઓફિસના બોસ પાસેથી પૈસા લીધા છે અને જ્યાં સુધી બધા પૈસા ચૂકવી નહીં દઉં ત્યાં સુધી મને રજા નહીં મળે. તેથી હું ગામ નહીં આવી શકું. સાંજે ઓફિસમાંથી આવીને હું આંટી પાસે ગયો. તેઓ બોલી, આજે મને ઘણા દિવસ તે સુખ મળશે જેના માટે હું મહિનાઓથી તડપી રહી છું. રાતભર અમે એકબીજામાં ખોવાઈ ગયા. સવારે જ્યારે હું ઉઠ્યો તો આંટીએ ખુશ થઈને મને ગળે લગાડી લીધો અને કહ્યું, અરે, કાલની રાત્રે મને એટલો મજા આવ્યો કે જેટલો મારી આખી જિંદગીમાં ક્યારેય નહોતો આવ્યો. હું ખૂબ ખુશ છું કે તમે મારી વાત માની અને સાથે ફસાઈ ચૂક્યો હતો. મારી બહેન માટે પૈસાની જરૂર હતી. હું આ રિશ્તાથી ખુશ ન હતો, પણ કરી શકું એવું બીજું કંઈ ન હતું. જો હું આ ન કરતો તો બહેનની શાદી તૂટી જાત અને તેની જિંદગી બરબાદ થઈ જાત. આગળ શું થયું એ જાણવા માટે ભાગ 2ની રાહ જુઓ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.